આજ સંત શ્રી શાંતિદાસ મહારાજે એમના સુવાત વિચાર શૈલીમાં એક સત્સંગની 4 લીટી મૂકી છે. એમાં શું કહે છે એ આપણે સાંભળીએ. કોઈ પણ શિષ્યમાં અગમ ગતિ કે વચન સીધી ગુરુના પ્રાલંબથી અને પ્રભાવથી પ્રગટપણે જણાતી હોય છે, પરંતુ તેની ખબર શિષ્યને નથી હોતી. કેમ કે હુમાહુ પક્ષીની છાયાથી કોઈ પણ મનુષ્ય પોતાના પૂર્વજન્મનો જે ઇતિહાસ તે તિતિક્ષણ જાણી શકે છે. હુમાહુ નામક પક્ષી એ એવું છે કે એ બ્રહ્માંડમાં જ રહેશે, પૃથ્વી ઉપર ક્યારેય આવતું નથી. એના છાયા નીચે જો શિષ્ય આવી જાય તો એને જો ગુરુની કૃપા હોય તો ખબર એને પડે, બાકી પડતો નથી. કારણ કે એમણે સુવિચારની શૈલીમાં એક સત્સંગ મૂક્યો હતો, એ આ તમને કહીને સંભળાયો. સદગુરુ શાંતિદાસ મહારાજનો જય. હાડમાં સરંગ લોહને ચરમ એસી નહીં દેહ હમારી. સોહંગ સાહેબ નામ હમારા केवल पदवासी. यही परम प्रकाश में रहे सकल विलमाए. कहे कुएर प्रकाशिक पुरुष की कोई ना गति गाए. कहूँ केवल वातो तारी रे. कहूँ केवल ना वातो तारी रे. घणું અચરજ अखंड आदि अनादि तू निरालंब निरदेव निराकारी. तू कहूँ केवल नाथ वातो अगम अगोचर वास वसमु पारी रे. जा वाद वागे तू धूम अपारी रे. निर्मल वरसे मोती रे.
અંતર જામી રે ઊને કેમ કરી પહોંચે કોઈ મારા સ્વામી રે હું તો જોઉં પ્રત્યક્ષ રૂપ સૌમાં તારું રે આપી આનંદ પામ્યું આજ મનડું મારું રે મેં તો ઘટ ઘટ પર ઘટ આજ સુને દીઠો રે તારો સલબલ લાગ્યો નાથ મુજને મીઠો રે શું કહું કેવલ નાથ વાતો તારી રે તું તો રમી રહ્યો સૌની માય સૌથી ન્યારો રે ના જાણે તારો કોઈ ભેદ દયે અપારો રે શું કહું કેવલ નાથ વાતો તારી રે દાસ શાંતિ કે છે વાત માનો સાચી રે દાસ શાંતિ કે છે વાત મનો સાચી રે મારો નાથ વસે છે મુજમાં રહે છે સાનો રે શું કહું કેવલ નાથ વાતો તારી રે વાતો તારી રે સદગુરુ શાંતિદાસ મહારાજનો જય